ધોરણ 10ની વાત કરીએ તો હવે પ્રતિભા અને પરિણામનું આજે છે સન્માન, વિદ્યાર્થીઓની સફળતાનું અભિમાન છે. આગળ પણ આમ જ પ્રગતિ કરતા રહો, એ જ અમારી શુભકામના અને અરમાન છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હું હવે સ્ટેજ પર બોલાવીશ આપણા અત્યારના કાર્યક્રમના ચોપડાના દાતાશ્રી, જેમણે 47,000 રૂપિયાનું દાન આપેલું છે, એવા હર્ષુખભાઈ લાધાભાઈ સંચાણિયા, ગામ મચ્છુ બિરાજાને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. હર્ષુખભાઈ લાધાભાઈ સંચાણિયા, એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ મિત્રો. સમાજને આવા જ દાતાઓ મળતા રહે કે જેથી આપણા સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે. ચડાશે ઉપર. ધોરણ 10ની અંદર શાંતિ રાખજો. ધોરણ 10ની અંદર પ્રથમ ક્રમાંક મેળવેલો છે 96% સાથે ખ્યાતિ કિરીટભાઈ વાડોલિયા. 96% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલો છે ખ્યાતિબેન કિરીટભાઈ વાડોલિયા, 96% સાથે. સતત તાળીઓ વાગવી જોઈએ. ધોરણ 10, 11, 12ની અંદર ગૌતમભાઈ રણછોડભાઈ વાડોલિયા તરફથી પ્રથમ 3 વિદ્યાર્થીઓને બેગનું પણ ગિફ્ટ આપવામાં આવેલું છે. ખ્યાતિબેન, થોડીક ચર્ચા કરવાની છે તમારી જોડે, થોડી વાર બેક સાઈડ પર મૂકી દો ને મ્યુઝિક થોડુંક બંધ કરી દેજો. ઊભા રહેજો ખ્યાતિબેન, થોડી વાત કરવાની છે તમારી જોડે. 10માની અંદર 96% લાવવા કંઈ ખાવાના ખેલ નથી, નાની વાત તો છે નહીં. તો આજે શરમાઓ નહીં, ચિંતા નહીં કરો, આ બધા આપણા ઘરના જ લોકો છે. 96% લાવવા માટે તમે શું મહેનત કરી હતી, તમને શું સપોર્ટની જરૂર હતી, કઈ રીતે તમારા આ ટકા આવ્યા છે, એ થોડું અમને વિસ્તારમાં તમે જણાવશો પ્લીઝ. સૌથી પહેલાં મારા બધાને જય શ્રી કૃષ્ણ. 96% લાવવા એ બહુ મોટી વાત નથી મારા માટે. એના માટે કંઈ રાત દિવસ જાગવાની જરૂર નથી. આપણે જે ક્લાસમાં કરીએ છીએ એ જ કરવાનું છે. આપણે ખાલી હું ઘરે આવીને કંઈ જ નથી કરતી, ફક્ત 2 કલાક પણ મારું વાંચવાનું નથી હોતું. ક્લાસમાં નિયમિત વર્ક ને એ બધું જ હોય છે, એટલે આપણે રેગ્યુલર મહેનત કરવી જોઈએ. બીજું તો કંઈ આપણે 10મા ધોરણમાં તો એટલું બધું અઘરું તો નથી, પણ મહેનત કરવી એ ખોટી વાત છે. થેન્ક યુ. તમારા વાલી તરફથી તમને શું સપોર્ટ મળેલો તો એ જરા જણાવશો કે જેથી બીજા બધા વાલીઓ છે તે પણ પોતાના તેમના બાળકો છે તેમના આપણે થોડું ધ્યાન રાખે કે જેથી તેમના બાળકો પણ આટલા ટકા લાવી શકે. મારા પેરેન્ટ્સે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે ભણવાની બાબતમાં, અને મને કોઈ પણ જાતનો સ્ટ્રેસ નથી આપ્યો કે તારે આટલા ટકા લાવવાના જ છે કે એવો કંઈ મને કોઈ જ જાતનો કોઈ માણસ પાસેથી સ્ટ્રેસ નથી પડ્યો. ખાસ કરીને મારા માતા પિતા, તેમણે મને ભણવા માટે એમ પણ નથી કીધું કે તું ભણવા બેસ. હું મારી રીતે જ બધું કરતી હતી. તેઓ ફક્ત મને મારે મોટિવેશન આપતા હતા કે તારે કંઈ પણ જરૂર હોય તો મને કહેજે, અને મને ખૂબ જ મહેનત માટે સપોર્ટ આપ્યો છે. તો થેન્ક યુ મારા પેરેન્ટ્સને પણ. થેન્ક યુ ખ્યાતિબેન. દ્વિતીય ક્રમાંક મેળવેલો છે ધોરણ 10ની અંદર માહી સંજય કુમાર રાણપરા, 92.16% સાથે. માહીબેન સંજયભાઈ રાણપરા 92.16% સાથે દ્વિતીય ક્રમાંક મેળવેલો છે. માહીબેન ઊભા રહેજો, તમે પણ થોડી વાર સાઈડ પર મૂકી દેજો. તમને કઈ રીતે મોટિવેશન મળ્યું આટલા ટકા લાવવા માટે, કેમનો સપોર્ટ મળ્યો, કઈ રીતે મળ્યું, તમારી પ્રોસેસ જે છે તે જરા જણાવી શકો?
સૌને મારા જય શ્રી કૃષ્ણ. મને મોટિવેશન આપવા માટે મારા મમ્મી અને પપ્પા તેમજ ટ્યુશનના સરે મને બહુ જ સપોર્ટ આપ્યો છે. એમને જ મોટિવેશન આપ્યું હતું 8% તમારી પ્રોસેસ શું હતી આખા દિવસની દિનચર્યા જણાવશો? આખા દિવસમાં ફક્ત સ્કૂલ અને ટ્યુશનમાં જ હું અભ્યાસ કરતી હતી. આના કારણે મારા 8% આવ્યા છે. શેડ્યુલ શું હતું તમારું જરા જણાવી શકો? કેટલો ટાઈમ તમે ભણવા માટે આપતા હતા, કેટલો ટાઈમ તમે કેટલો ટાઈમ ભણવા માટે આપતા હતા, કેટલો ટાઈમ રમવા માટે, મૂવી જોતા હતા કે નહીં જોતા હતા એ બી? તો કંઈ નહીં થોડોક ટાઈમ તો આપતા હશો ને ભણવા માટે, રમવા માટે કે થોડોક માઇન્ડ ફ્રેશ કરવા માટે? તો એ બી જરા જણાવી તમારી દિનચર્યા કહી શકો કે સવારે 7 થી 12 સુધી સ્કૂલ હતી, પછી ટ્યુશન ક્લાસીસ, પછી આટલા ટાઈમ અમે ભણતા કે રિફ્રેશ થતા, એવું કંઈક જો તમારે કહેવું હોય તો. સવારે મારી સ્કૂલ હતી અને પછી ટ્યુશન હતું. તે પછીના સમયમાં હું ફ્રી ટાઈમ મળતો મને. આથી મારા 8% આવ્યા છે. થેન્ક યુ. ત્યારબાદ તૃતીય ક્રમાંક પર છે સૃષ્ટિબેન કલ્પેશભાઈ સંચાણિયા 73.16% સાથે. સૃષ્ટિબેન કલ્પેશભાઈ સંચાણિયા 73.16% સાથે. તમે બે શબ્દ કહેશો સૃષ્ટિબેન? ખાસ કરીને મારા પેરેન્ટ્સે મને સપોર્ટ કર્યો છે. એ લોકોને કંઈ હતું નહીં કે પાસ થશે એમ, પણ 8% આવ્યા તો મને વધારે ખુશી છે અને સૌથી વધારે મારા પેરેન્ટ્સને છે. હા. હવે ત્યારબાદ છે દર્શનાબેન સુનિલભાઈ વાડોલિયા. દર્શનાબેન સુનિલભાઈ વાડોલિયા, જ્યાંથી સ્ટેજ પાસે આવવા નમ્ર વિનંતી. દર્શનાબેન નથી હાજર. દર્શનાબેન સુનિલભાઈ વાડોલિયા. ખૂબ ખૂબ આભાર હર્ષુભાઈ, તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો.